નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિરાંગીની પટેલ, અશ્વમિક વિદ્યાલય કિલ્લા પારડી. આપણે ગુજરાતી વિષયમાં વિશેષણ વિશે આગળના વિડીયોમાં અભ્યાસ કરી ગયા છીએ. આપણે વિશેષણના કયા કયા પ્રકારો છે એની વ્યાખ્યા, ઉદાહરણો આપણે જોયા હતા. આ વિડીયોમાં આપણે એના જે પ્રકારો છે એનો વિગતવાર અભ્યાસ કરવાના છીએ. પહેલો પ્રકાર છે ગુણવાચક વિશેષણ. તો ગુણવાચક વિશેષણની આપણે આગળ વ્યાખ્યા જોઈ ગયા છે કે સંજ્ઞાના આકાર, કદ, રંગ, ગુણ આદિના અર્થમાં વધારો કરે તેને ગુણવાચક વિશેષણ કહેવાય. બરાબર. ઉદાહરણ આપણે જોયા હતા કે ધારો કે ગોળ ટેબલ, સફેદ ટોપી. બરાબર. ગોળ ટેબલ, તો ટેબલ છે પણ કેવું છે તો કે ગોળ છે. તો ગોળ છે, ગોળ જે શબ્દ છે ગુણવાચક વિશેષણ છે. સફેદ ટોપી, ટોપી છે પણ કેવી છે તો કે સફેદ. તો સફેદ એ ગુણવાચક વિશેષણ છે, ગુણ દર્શાવે છે. તો આપણે એવા બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. પહેલું છે મોહ માયા વ્યાપે નહીં તેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. અહીં આપણને ઉદાહરણ આપ્યું છે, ઓપ્શન આપ્યા છે આપણને. આ વિકલ્પોમાંથી આપણે ગુણવાચક વિશેષણ શોધવાનું છે. તો કયો શબ્દ આવશે આમાં ગુણવાચક વિશેષણમાં? મોહ આવશે? ના. માયા? ના. દ્રઢ વૈરાગ્ય. બરાબર. વૈરાગ્ય તો આવશે જ નહીં. તો કયું આવશે? ગ ઓપ્શન આવશે. દ્રઢ એ વિશેષણ છે. બીજું ઉદાહરણ છે સાંકડી પરસાળમાંથી બહાર નીકળતા સુસી ટેલિફોન પાસે અટકી ગઈ. સાંકડી પરસાળ, પરસાળ છે પણ કેવી છે તો સાંકડી. સુસી ટેલિફોન આવશે આ શબ્દો? નહીં. એટલે કયો શબ્દ આવશે વિશેષણમાં? સાંકડી. આ બધા જ ગુણવાચક વિશેષણો છે. ત્રીજું ઉદાહરણ છે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકડાશને કારણે ખેતર વેચી દેવું પડ્યું. બહેન તો નહીં. આવશે? ના. વખતે નહીં. સંકડાશ આવશે. આર્થિક સંકડાશ, સંકડાશ છે પરંતુ આર્થિક એટલે કયો શબ્દ આવશે? આર્થિક. ચોથું ઉદાહરણ છે શીલવંત સાધુને વારે વારે નમી. કેવા સાધુને? શીલવંત. આ તો ખૂબ સહેલું છે. ઓપ્શન કયું આવશે આમાં? શીલવંત. પાંચમું ઉદાહરણ છે ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ. કેવા રંગને સાચવવાનું છે તો કે સુવાળા રંગને. ઓપ્શન ગ આવશે અહીં. ઉડતું અહીં આવશે જ નહીં. રંગ નહીં, રંગ છે પણ કેવા છે તો કે સુવાળા, એટલે સુવાળા. તો એક્ઝામમાં તમારે કેવી રીતે પૂછાય છે? ધારો કે આ એક ઉદાહરણ છે. તો તમને પૂછાય કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. 1 માર્ક્સમાં આપ્યું છે આ ઉદાહરણ કે શીલવંત સાધુને વારે વારે નમી. તો તમારે કેવી રીતે લખવાનું? ચલો આ ઉદાહરણ આપ્યું છે તો તમારે શું લખવાનું? આમાંથી પહેલા તો વિશેષણ કયું છે તો કે શીલવંત. આપણે ઓળખાવ્યું ને. તો અહીં તમારે લખવાનું આ રીતે શીલવંત. બરાબર. આ શું છે તો કે વિશેષણ. બરાબર. અને એ પ્રકાર કયો છે તો કે ગુણવાચક વિશેષણ. બરાબર. એટલે આ શીલવંત વિશેષણ છે અને પ્રકારમાં શું લખવાનું તમારે? ગુણવાચક. ગુણવાચક વિશેષણ. બરાબર. તો તમને 1 માર્ક્સ મળશે. વિશેષણ કરીને તમે શીલવંત લખો, પ્રકાર તો ગુણવાચક વિશેષણ આ રીતે પણ લખાય. ખ્યાલ આવ્યો? તો 1 માર્ક્સ મળે. જો સાચું હોય તો 1 માર્ક્સ મળી જશે અને આ રીતે બંને લખેલું હોય તો જ 1 માર્ક્સ મળશે. ફક્ત તમે વિશેષણ ખાલી ઓળખાવશો, પ્રકાર નહીં લખશો તો માર્ક્સ કપાશે. હવે એનો બીજો પ્રકાર છે, આ થયો આપણો ગુણવાચક વિશેષણ. બીજો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ. સંખ્યા
વાચક, અહીં ભૂલ છે, વાચક. સંખ્યાવાચકના પેટા પ્રકારોમાં આપણે જોયું કે 1, 2, 3, 4 એ સંખ્યાવાચક વિશેષણ, ક્રમિકમાં પહેલું, ત્રીજું, ચોથું આવશે, માત્રા સૂચકમાં ખૂબ, તદ્દન, સફળ, તમામ. બરાબર. આશ્રયવાચીમાં આપણે અંદાજો લગાવીએ, આશ્રય સંખ્યા આટલી હશે એમ. અહીં આપણને ઉદાહરણો આપ્યા છે, આપણે જોઈએ તો સંખ્યાવાચક વિશેષણની વ્યાખ્યા શું થશે? તો કે સંજ્ઞાના અર્થમાં સંખ્યા બતાવી વિશેષતામાં વધારો કરે તેને સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે. ઉદાહરણ જોઈએ. ઉઘરાણીએ જઈએ ત્યારે સાથે 2-3 મિત્રો હોય. ચલો, કયો શબ્દ અહીં સંખ્યા દર્શાવે? ઉઘરાણી, સાથે, 2-3 કે મિત્ર? આ તો ખૂબ સહેલું છે. શું આવશે? 2-3. ગોવિંદને મોકલી ગાયનું પાસેર ઘી મંગાવ્યું. ઘી મંગાવ્યું, પણ કેટલું મંગાવ્યું? તો કે પાસેર. કેટલા લોકો અહીં આવે ફોન કરવા? કેટલા લોકો આવે? તો કેટલા. બરાબર. એટલે એમાં તો અંદાજ આશ્રયવાચી જ છે, એટલે આવશે ક. આઠે પહોર મનમસ્ત થઈને રેવે, જેને જાગી ગયો તુરિયાનો તાર રે. આઠે પહોર. બરાબર. એટલે શબ્દ કયો આવશે? આઠે આવશે. અહીંયા તો છે જ નહીં. બરાબર. આ જે વાક્ય છે એમાં આ શબ્દ છે જ નહીં, એટલે અહીંયા આપણે આઠે જે શબ્દ છે એ શામાં આવશે? સંખ્યાવાચક વિશેષણમાં. બરાબર. હવે તમને આ રીતે પૂછાય, જો તમને એનો પેટા પ્રકારમાં ખબર ન હોય તો તમારે લખવાનું કે વિશેષણ તો આઠે, પ્રકાર તો સંખ્યાવાચક વિશેષણ. અહીં તમને બીજા કેટલાક ઉદાહરણ આપ્યા છે, આપણે જોઈશું. પહેલું છે કે સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. અહીં સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. તો સકળ જે શબ્દ છે એ માત્રા સૂચક સંખ્યાવાચક વિશેષણ છે. કયું છે? માત્રા સૂચક. બરાબર છે. જીવલાના ત્યાંથી 2 થેલીઓ ભરીને શાકભાજી લઈ આવ્યો. અહીં તો ખૂબ સહેલું છે. કયું આવશે? 2. 2 જે શબ્દ છે એ સંખ્યાવાચક વિશેષણ છે. જો તમને ખબર હોય તો તમારે લખવાનું 2 ડેશ કરીને સંખ્યાવાચક વિશેષણ. બરાબર. અને ન ખ્યાલ હોય તો તમારે સંખ્યાવાચક ફક્ત લખવાનું, સંખ્યાવાચક વિશેષણ. ત્રીજું ઉદાહરણ છે. હું એ વખતે 10મા ધોરણમાં ભણું. કયા ધોરણમાં? 10મા. 10મા એ જે શબ્દ છે એ ક્રમિક સંખ્યાવાચક વિશેષણ છે. આપણે જોયું ને આગળ, અહીંયા પહેલું, બીજું, પહેલું, ત્રીજું, ચોથું, પાંચમું એ ક્રમિક છે. બરાબર. આ સર્વ અનિશ્ચિતતાઓનો અંત આવી જશે. સર્વ એટલે માત્રા સૂચક સંખ્યાવાચક વિશેષણ. આપણે જોયું ને અહીં સર્વ. બરાબર. આપણે થોડી વાતો કરીએ. કેટલી વાતો કરવાની છે? થોડી. એટલે માત્રા સૂચક સંખ્યાવાચક વિશેષણ. બરાબર. તો અહીં જે છે સકળ. બરાબર. પછી છે સર્વ, થોડી. આ જે છે એ માત્રા સૂચક સંખ્યાવાચક વિશેષણ છે. ત્યાર પછી 2 એ સંખ્યાવાચક વિશેષણ છે અને 10મા એ ક્રમિક સંખ્યાવાચક વિશેષણ છે. બરાબર. આપણે પેટા પ્રકારોમાં આવે ને સંખ્યાવાચકમાં, તો આ રીતે ઉદાહરણો છે. આગળ આપણે પ્રકાર જોઈશું. આગળ છે સાર્વનામિક વિશેષણ. કયો પ્રકાર છે? સાર્વનામિક વિશેષણ. તો સાર્વનામિક વિશેષણમાં આપણે કોષ્ટકમાં આગળ જોઈ ગયા. શું આવે એમાં? મારું, તેમનું, કોનું, ક્યારનું. બરાબર. તારું, તેનું, તેમનું આદિ સાર્વનામિક વિશેષણ છે. ઉદાહરણો જોઈશું તો વધારે ખ્યાલ આવશે આપણને. પહેલું છે કે આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. આ છે ઉદાહરણ. એમાંથી તમારે સાર્વનામિક વિશેષણ કયું છે તે તમારે ઓળખવાનું છે. તો કયું આવશે? આપણા દેશમાં. બરાબર. આપણા. તો
આવા સાધકોની સંખ્યા ઓછી નથી. આપણા સાર્વનામિક વિશેષણ એમાં આપણે જોયું ને પુરુષવાચક, સમયવાચક, બરાબર. તો આ વિશેષણો એમાં આવે. તો આ છે આપણા સાર્વનામિક વિશેષણ છે. ઘરેથી પોતાનું તમામ પગેરું ભૂસીને તે ચાલી નીકળી હતી. ઘરેથી પોતાનું, કયો શબ્દ આવશે? પોતાનું. આપણે શબ્દો સાર્વનામિક વિશેષણમાં કયા ધ્યાનમાં રાખવાના? મારું, તારું, તેનું, તેમનું, બરાબર, કોનું, ક્યારનું, આવા બધા શબ્દો આવે, બરાબર. તો અહીં ઘરેથી પોતાનું, ઘરેથી પોતાનું એટલે એનું પોતાનું થવાનું. પછી આગળ છે એમણે અમારી ટુકડી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. એમણે અમારી, કયો શબ્દ આવશે? અમારી. ચોથું ઉદાહરણ છે પેલો ગુલમોહર કેવો ખીલ્યો છે. પેલો કયો આવશે શબ્દ? વાર્તાની સાથે જ આપણને ખ્યાલ આવી જશે સાર્વનામિક વિશેષણ કયું છે. પછી પાંચમું ઉદાહરણ છે હું ત્યાં હાજર હોત તો તારી પ્રશંસા સાંભળીને ધન્ય થઈ જાત. હું ત્યાં હાજર હોત તો તારી, કોની પ્રશંસા? તો કે તારી પ્રશંસા સાંભળીને ધન્ય થઈ જાત, બરાબર. તો આ છે સાર્વનામિક વિશેષણો. આગળ આપણે જોઈશું. અહીં પણ આપ્યો છે કે વધુ અભ્યાસ સાથે સાર્વનામિક વિશેષણો ધરાવતા કેટલાક વાક્યો નીચે આપ્યા છે. તેમાંથી સાર્વનામિક વિશેષણો તારવો, બરાબર. આ તમને ઉદાહરણ આપ્યા છે. તમારે ધ્યાનપૂર્વક આ ઉદાહરણો વાંચવાના અને કયા સાર્વનામિક વિશેષણો છે, બરાબર, એ તમારે અલગ તારવવાનું છે. આગળનો પ્રકાર છે સંબંધવાચક વિશેષણ. ખૂબ સહેલો પ્રકાર છે. સંબંધ દર્શાવવા માટે આપણે જોયા કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે. નો, ની, નું, ના, બરાબર છે. અહીં આપણને ઉદાહરણ આપ્યા છે નદીનું કોતર, કાનનું કુંડળ, પડખેના ગીરના જંગલો. વધુ સંબંધો પણ હોય, 2 થી વધારે પણ હોય, બરાબર. આપણે આગળ આ ધોરણ 9માં આ ઉદાહરણો જોઈ ગયા છે. અહીં નદીનું કોતર, તો નું જે છે એના દ્વારા સંબંધ દર્શાવાયો છે. અહીં પણ નું દ્વારા કાન અને કુંડળનો સંબંધ દર્શાવાયો છે. તેવી રીતે અહીં પડખેના ગીરના જંગલ, બરાબર. પડખેના ગીરના જંગલ, 2 થી વધારે સંબંધ પણ દર્શાવાય છે. ખ્યાલ આવ્યો? તો એ સંબંધ દર્શાવવા માટે નો, ની, નું, ના, બરાબર, આ શબ્દોનો ઉપયોગ થાય છે. કયા? નો, ની, નું, પછી ના અને ના, બરાબર. કોષ્ટકમાં છે જ. આપણે ઉદાહરણો જોઈએ. બાપુ સાહુકારીનો ધંધો કરતા. કયા શબ્દ નીચે અંડરલાઈન આવશે જે સંબંધ દર્શાવે છે? ખ્યાલ આવી જાય તરત જ. સાહુકારીનો ધંધો આખું આવશે આટલું. સાહુકારીનો ધંધો. ઉદાહરણ તમને આપ્યું હોય તો તમારે લખવાનું છે. ધારો કે આ ઉદાહરણ એક્ઝામમાં પૂછાયું છે, બાપુ સાહુકારીનો ધંધો કરતા, બરાબર. કે આ વાક્યમાંથી વિશેષણ શોધો અને એનો પ્રકાર લખો. તો આપણે કેવી રીતે લખવાનું? વિશેષણ એમાં લખવાનું સાહુકારીનો ધંધો, બરાબર. અને પ્રકાર, કયો પ્રકાર આવશે? તો સંબંધ વાચક વિશેષણ. આ રીતે તમારે એક્ઝામમાં લખવાનું છે. ખ્યાલ આવ્યો? ચલો બીજું ઉદાહરણ છે દોરીનો છેડો બારણે બાંધ્યો છે. તો શું આવશે? દોરીનો છેડો. ત્રીજું છે કાસાના તાસડામાં લાકડાના તવેતાથી આવડે એવો શીરો મેં બનાવ્યો. જો અહીં કેટલા સંબંધ આપ્યા છે? કાસાના તાસડામાં, લાકડાના તવેતાથી, બરાબર.
અહીં સુધી આવશે કાસાનું તાસડું, એમાં લાકડાના તવેથાથી. આવડે એવો શીરો મેં બનાવ્યો. આટલું આખું વાક્ય શામાં આવશે? વિશેષણમાં આવશે તમારું. આપે છે અહીં કાસાનું તાસડું, લાકડાનો તવેથો, એટલે કાસાનું તાસડું અને લાકડાના તવેતાથી. એમ આગળ છે જીવલાના કુટુંબની કરુણ દશા છતાં મૂક સાક્ષી જેવો હું માત્ર જોયા કરતો. તો અહીં કયું આવશે વાક્ય? જીવલાના કુટુંબની કરુણ દશા. બરાબર, અહીં સુધી આવશે કરુણ દશા. જીવલાના કુટુંબની, ના છે અહીં ની. બરાબર. રીંછના હાથના પંજા આપણા મોં પર વાગી ગયા તો ભારે જોખમ. રીંછના હાથના પંજા. રીંછ છે, એના હાથના શું છે? પંજા. રીંછનો હાથ, તેનો પંજો. બરાબર, એટલે અહીં જો ના ના આના દ્વારા સંબંધ દર્શાવાયો છે. તો અહીં આ જે વાક્યો છે આપણે અંડરલાઈન કરી, બરાબર, એ શું દર્શાવે છે? સંબંધો દર્શાવે છે. અને કયા શબ્દો એમાં અક્ષરો છે? નું, ની, નું, ના. આ ખાસ ધ્યાનમાં રાખવા. તો અહીં આપણા જે વિશેષણના પ્રકારો છે, બરાબર, એ પૂર્ણ થાય છે. એટલે દરેક જણાએ આ ટેક્સ્ટ બુકમાંથી વિગતવાર વાંચી લેવું. બરાબર, અને કોષ્ટક જે આપ્યું છે ધ્યાનથી વાંચવાનું. એને વિશેષણના મુખ્ય જે આપણે પ્રકારો છે એ કયા કયા જોયા આપણે? એક તો પહેલો છે ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, બરાબર, સાર્વનામિક વિશેષણ અને સંબંધવાચક વિશેષણ. વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ પણ આવે છે, પરંતુ આ મુખ્ય 4 પ્રકારો એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાના. બરાબર છે. તો અહીં આપણો વિશેષણ ટોપિક પૂરો થાય છે. બરાબર. થેન્ક યુ.